નમસ્કાર મિત્રો, તો બધાને જય માતાજી। તો આજે આપણે ફરમાથી આપણે 7 બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું એક સાથે એ શીખવાના છે। તો 7 બ્લાઉઝ એક હારે કેવી રીતે કટિંગ કરવા ને એક હારે કેવી રીતે આમ ગોઠવવા એ શીખવાના છે। તો આ મીટરના પીસ છે મિત્રો, તો આ જ રીતે આપણે ગોઠવી દેવાના છે। એ જ રીતે આપણે બીજું પીસ ગોઠવી દેવાનું છે। તો મિત્રો આ 7 બ્લાઉઝ આપણે આ જ રીતે ગોઠવી દીધા છે। તો આપણે આ નીચેના ભાગમાંથી એક સરખા રાખવાના છે ને આ વચ્ચેથી આપણે એક સરખા રાખવાના છે। આપણે મિત્રો જે આ ફરમો છે તેને આપણે આવી રીતે ગોઠવી દેવાનો છે, પછી ફરતું આવી રીતે દોરી નાખવાનું છે। મિત્રો હવે આપણે આને કટિંગ કરી નાખીશું। આપણા નીચેના ભાગમાં મિત્રો જે નાના મોટી કાપડ હોય એને આપણે એક સરખું કાપી નાખવાનું છે આવી રીતે। તો મિત્રો તો આપણે આ ફરતું કટિંગ કરી નાખ્યું છે પાછળના ભાગનું। તો આ 1 2 3 4 5 6 ને 7 બ્લાઉઝનું એક સાથે આપણે કટિંગ કર્યું છે। હવે આપણે એવી જ રીતે બાયનું કટિંગ કરવાનું છે મિત્રો। તો બાયમાં થોડાક આપણે પીસ અલગ કરી નાખશું, પણ જાડું કાપડ પડે એટલે કટિંગ નહીં થાય।
મિત્રો આપણે આ 3 પીસ છે ત્યારે તો આ જ રીતે આપણે વાઈ દેવાના છે. પછી જે આ બાયનો જે ફરમો છે એને આપણે ઉપર ગોઠવી દેવાનું છે આ જ રીતે. આ જ રીતે આપણે કટિંગ કરી નાખશું. મિત્રો આપણે આ બાયનું કટિંગ કરી નાખેલું છે તો એક ભાગમાંથી આપણે આગળનો જે સાઈડ આપણે ભાગ ગોઠવવાનો હોય તેને આપણે ક્રોસમાં આપી દેવાનું છે આ જ રીતે. તો મિત્રો આપણે આ બીજા 4 પીસ લીધા છે એનું બાયમાંથી આપણે કટિંગ કરવાનું છે. તો મિત્રો આપણે આવી જ રીતે દોરી નાખ્યું છે. હવે આનું કટિંગ કરી નાખશું. મિત્રો આપણે આ જે બાંય કટિંગ કરી છે ત્યાં આપણે ટક્સ આપી દેવાના છે. એક ભાગમાં આપણે ક્રોસ આપી દેવાનો છે. પછી આપણે પાછા હાથ ભાગ છે અને પાછા આપણે ભેગા કરી દીધા છે. હાથ ફરતું ડ્રોઈંગ કરીને આપણે આવી જ રીતે ફરમો ફરતો દોરાઈ જાય એટલે આપણે આ જ રીતે શોલ્ડર પટ્ટાને કાઢવાના છે. આ જ રીતે દોરી નાખવાનું. આપણે શોલ્ડર પટ્ટાનું કટિંગ કર્યું છે. હવે આપણે આ કટોરી વાળો ફોર્મો લીધો છે એને આપણે ફરતો આ જ રીતે ડ્રોઈંગ કરી નાખવાનું છે.
મિત્રો આપણે આ કટોરીના ભાગ પણ કાઢી લીધા છે. હવે આપણે એક પટ્ટા કાઢવાના છે મિત્રો. તો આ બધું સાથે સાત પીસનું કાપડ આપણે ભેગું જ છે. તો એક પટ્ટાને આપણે આ જ રીતે ગોઠવી દેવાનો છે મિત્રો. ફરતું ડ્રોઈંગ કરી નાખવાનું છે. આપણે આને કટિંગ કરી નાખશું. તો મિત્રો આ આપણે એક પટ્ટાનું કટિંગ કરી નાખ્યું છે. તો આ જે કાપડ જે વધ્યું છે આમાંથી આપણે ગા પટ્ટી ને ગાજ બટન પટ્ટી ને એવું બનાવવાનું છે. ને ગા પટ્ટીમાં તમે આ ફોર લઈ લો તો એ આપણે અહીંયા એક બાજુ પટવી ન પડે. ત્યાં મોટી એક સાઈડની આપણે ગા પટ્ટી નીકળી જાય આ બાજુથી. આપણે બ્લાઉઝના પાછળના વાહનો ભાગ કાઢેલો છે. તો આપણે એક જ કસ્ટમરના 7 બ્લાઉઝ હતા તો એક જ માપના આપણે 7 બ્લાઉઝનું કટિંગ કર્યું છે. ત્યાં કટોરીના ભાગનું કટિંગ કર્યું છે. ત્યાં એક પટ્ટાનું ને આપણે આ બાહું. તો મિત્રો આપણે ફરમાંથી 7 બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું એનો વિડીયો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.